સમાચારોની જો વાત કરીએ તો જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ વિશ્રામ ગૃહ, તાલુકા પંચાયત કચેરી અને ઇજનેરી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં દરેક નાગરિક જોડાય તે માટે દાહોદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે દાહોદ વિશ્રામ ગૃહ, તાલુકા પંચાયત કચેરી અને ઇજનેરી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાન અંગેની જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનો દ્વારા બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો। મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। મદદનીશ ચૂંટણી અધિકારી નીલાંજસા રાજપૂતની સૂચના મુજબ શિક્ષિકા બહેનો તેમજ આંગણવાડી બહેનો દ્વારા રંગોળી વડે વિવિધ સંદેશ આપતા સૂત્રો જેવા કે મતદાન એ આપણો અધિકાર છે, વોટ ફોર ઇન્ડિયા, વોટ ફોર શ્યોર સહિત વિવિધ રંગોળી દોરીને મતદાન વધુમાં વધુ થાય તેવા સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મામલતદાર મનોજ મિશ્રા, નાયબ મામલતદાર ફિરદોશ, નાયબ મામલતદાર રવિન્દ્ર સહિત શિક્ષિકા બહેનો, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા।